હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજનો જે ટોપિક ચાલશે મેથ્સમાં, આજનો જે ટોપિક ચાલશે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ. આજનો જે ટોપિક છે એ તમારી એક્ઝામમાં 100% પૂછાવાની ગણતરી છે. આજનો જે ટોપિક છે તમારી એક્ઝામમાં 100% પૂછાશે ને પૂછાશે જ. આ ટોપિક એવો છે, જો એક્ઝામમાં આ ટોપિક ના પૂછાય, તો એનો મતલબ એવો થાય કે પેપર લખવાનું કોઈ મતલબ જ નથી. કારણ કે એકમાત્ર એવો ટોપિક છે કે તમારી એક્ઝામમાં 2 માર્ક્સમાં પણ આવી શકે, 3 માર્ક્સમાં પણ આવી શકે. આ ટોપિક 2 અને 3 માર્ક્સમાં પૂછાઈ શકે. કેટલા? 2 અને 3 માર્ક્સમાં પૂછાઈ શકે, પણ આવે તો ખરા જ. ચેપ્ટર 1માં એકમાત્ર ટોપિક આ એવો છે કે જે તમારી એક્ઝામમાં પૂછાય અને પૂછાય છે. ક્લિયર? ઓકે. તો આજે આ ટોપિકની આપણે શરૂઆત કરીએ છીએ. તો આ ટોપિકની શરૂઆત કરતાં પહેલાં એક તમને બેઝિક માહિતી આપી દઉં. બેઝિક માહિતી એવી છે કે અહીંયા મેં બોર્ડ ઉપર એક ત્રિકોણ દોરેલો છે. આ ત્રિકોણનો પ્રકાર કયો છે? સમદ્વિ બાજુ છે, સમબાજુ છે કે કાટકોણ ત્રિકોણ છે? અહીંયા બોર્ડ ઉપર મેં એક ત્રિકોણ દોરેલો છે. એ ત્રિકોણનો પ્રકાર કયો છે? સમદ્વિ બાજુ છે, કાટકોણ ત્રિકોણ છે કે સમબાજુ છે? ચલો, હવે સમબાજુ ત્રિકોણ તો લાગતો નથી. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ કેવી સરખી હોય, એટલે સમબાજુ ત્રિકોણ નથી. સમદ્વિબાજુ ત્રિકોણ તો એમ પણ લાગતો નથી. ક્લિયર? ઓકે. તો કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. કયો છે? કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ છે એવી તમને કઈ રીતે ખબર પડી? કાટકોણ ત્રિકોણ છે એવી તમને કઈ રીતે ખબર પડી? તમે ચેક કરી શકો છો કે અહીંયા એંગલ કેટલાનો બને છે? 90 અંશનો. એંગલ કેટલાનો બને? 90 અંશનો. અહીંયા જે ખૂણો બને છે, એંગલ બને છે કેટલા? 90 અંશનો. ચલો, આ ત્રિકોણનો આપણે નામ આપી દઈએ A, B અને C. શું નામ આપી દઈએ? A, B, C. હવે એમાં ખૂણો B કેટલા અંશનો છે? 90 અંશનો. ખૂણો B 90 અંશનો છે એટલે આપણને ખબર પડી ગઈ કે આ કેવો કાટકોણ ત્રિકોણ છે. ચલો, હવે કાટકોણ ત્રિકોણમાં જે 90 અંશનો ખૂણો બને છે એની સામેની બાજુ એને આપણે શું કહીએ છીએ? કર્ણ, અથવા તો ઢાળવાળા ભાગને શું કહેવામાં આવે છે? કર્ણ. ત્યાર પછી આ બંને શું છે? બાજુ છે. આ પહેલી બાજુ અને આ બીજી બાજુ, અથવા તો એક બાજુ અને બીજી બાજુ. ક્લિયર? ઓકે. હવે કાટકોણ ત્રિકોણ ABC આપેલો છે અને એમાંથી તમને કર્ણનું માપ આપેલું હોય, આ એક બાજુનું માપ આપેલું હોય અને બીજી બાજુનું માપ શોધવાનું કે તો ત્યારે તમે શું કરશો? ત્યારે તમે એક રૂલ્સ એપ્લાય કરશો, પાયથાગોરસનો નિયમ અથવા તો પાયથાગોરસનો પ્રમેય. કયો રૂલ્સ એપ્લાય કરશો? પાયથાગોરસનો પ્રમેય. હવે ચલો, એમાં એવું હતું કે કર્ણનો વર્ગ છે, કર્ણ એટલે AC, એટલે કર્ણનો વર્ગ બાકીની 2 બાજુના વર્ગોના સરવાળાના સમપ્રમાણમાં હોય. એટલે બાકીની 2 બાજુ એટલે AB, એટલે AB² પ્લસ બીજી BC². કર્ણનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળાના સમપ્રમાણમાં હોય. એટલે AC² = AB² પ્લસ BC². ક્લિયર? ચલો, આટલું પૂરું. હવે આગળ આ વસ્તુ એટલા માટે મેં તમને શીખવાડી કે અહીંયા જે મેં રકમ લખી છે કે √2 નું સંખ્યા રેખા પણ નિરૂપણ કરો. એના રિલેટેડ છે, એટલે કે આ ટોપિકની અંદર આ પ્રમેયનો ઉપયોગ થાય છે. એટલા માટે મેં આ પ્રમેયની વિસ્તારપૂર્વક ચર્ચા કરી. ચલો, હજુ એક બીજી વસ્તુ કે √2 નું સંખ્યા રેખા પણ નિરૂપણ કરવાનું. હવે √2 એ કેવી સંખ્યા છે? અસમ્ય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખબર હોય કે તમે ધોરણ 7, ધોરણ 8 અને ધોરણ 9, હવે ધોરણ 7 અને 8માં નોર્મલ સંખ્યાનું સંખ્યા રેખા પણ નિરૂપણ કરતા શીખ્યા. ક્લિયર? ધોરણ 9માં તમે દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા પણ નિરૂપણ કરતા શીખ્યા. અને હવે √2 એટલે કે અસમ્ય સંખ્યાનું કઈ રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું એની આપણે ચર્ચા કરીશું.
એના માટે એક ટ્રીક છે, એના માટે એક ટ્રીક છે. એ ટ્રીક બધામાં આપણે એપ્લાય કરવાની. એટલે કે √2 હોય, √3 હોય, √5 હોય, √6 હોય, √7 હોય, √8 હોય, ગમે તે હોય, અસમ્ય સંખ્યા હોય, એના માટે આપણે એ રીત એપ્લાય કરીશું, એ ટ્રીક એપ્લાય કરીશું. એ ટ્રીક કઈ છે બરાબર જોજો. ચલો, વર્ગમૂળમાં 1 એનો આન્સર કેટલો આવે? 1 આવે. વર્ગમૂળમાં 2 √2 નું વર્ગમૂળ તો નીકળે નહીં, √3 નું પણ ના નીકળે. √4 એટલે 4 નું વર્ગમૂળ કેટલું આવે? 2 આવે. વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 9, 9 નું વર્ગમૂળ કેટલું આવે? 3 આવે. અને વર્ગમૂળમાં 10. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 1 અને 2 ની વચ્ચે 2 અસમ્ય સંખ્યા છે. કઈ છે? √2 અને √3. ત્યાર પછી 2 અને 3 વચ્ચે કેટલી છે? 4 અસમ્ય સંખ્યા છે. √5, √6, √7, √8. ક્લિયર? ચલો, એક ટ્રીક છે. ઓકે, હવે √2 નું મારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. કોનું? √2 નું મારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. તો એના માટે હું શું કરીશ? સૌ પ્રથમ એક સંખ્યા રેખા દોરો. સૌ પ્રથમ એક સંખ્યા રેખા દોરો. ચલો, દોરી નાખી. હવે સંખ્યા રેખા દોર્યા પછી શૂન્ય અંક અહીંયા અંકિત કરો. હવે શૂન્ય જે છે તે શું નામ આપો? O બિંદુ નામ આપો. શું નામ આપો? O બિંદુ. હવે ત્યાર પછી હવે અહીંયા હું 1 દોરું. ચલો, અહીંયા હું 1 સેન્ટીમીટર લઉં માપ. ઓકે, અહીંયા 1 સેન્ટીમીટર માપ લઉં. બરાબર? તો આ આકૃતિ મને કેવી મળશે? એકદમ નાની મળશે. કેવી મળશે? નાની મળશે. કેવી મળશે? નાની. તો એક કામ કરું છું. પહેલા તો આપણને એ ખબર પડી ગઈ કે √2 છે એ કઈ બે સમય સંખ્યાની વચ્ચે આવશે? 1 અને 2 ની વચ્ચે આવશે. કઈ બે સમય સંખ્યાની વચ્ચે આવશે? 1 અને 2 ની વચ્ચે. ક્લિયર? ચલો, હવે ત્યાર પછી 0 અને અહીંયા 1, 0 અને એના પછી અહીંયા 1 અંક અંકિત કરીએ તો બંને વચ્ચે કેટલા સેન્ટીમીટરનું માપ લીધું મેં? 3 સેન્ટીમીટરનું. કેટલા? 3 સેન્ટીમીટરનું. 0 અને 1 ની વચ્ચે મેં 3 સેન્ટીમીટરનું માપ લીધું. પણ આપણે પ્રમાણ માપ તરીકે અહીંયા દર્શાવવાનું કે 1 એકમ બરાબર 3 સેમી. 1 એકમ બરાબર 3 સેમી. ક્લિયર? ઓકે, આપણે માપ લીધું કેટલું? 3 સેમી. પણ ગણવાના કેટલા? 1 એકમ. જેમ તમે આલેખમાં કરતા હતા ને, આલેખ તો તમને ખબર છે ને, આલેખ તમે નાના ધોરણમાં દોરતા હતા, બસ એવું જ છે. ઓકે, પણ એમાં જેમ પ્રમાણ માપ લેતા હતા એમ આમાં પ્રમાણ માપ 1 એકમ બરાબર કેટલા લેવાના? 3 સેમી લેવાના. ચલો, 1 એકમ બરાબર 3 સેમી લઈ લીધા. ક્લિયર? આટલું. હવે અહીંયા 1 એકમ લીધા તો અહીંયા પણ 1 એકમ લેવાના. ચલો, 0 અને 1 અહીંયા 1 એકમ માપ લીધું. એક કામ કરો, ચલો અહીંયા નામ આપી દઈએ આપણે. A. શું નામ આપી? અહીંયા A. એટલે OA કેટલા? 1 એકમ થઈ ગયા. OA કેટલા થઈ ગયા? 1 એકમ થઈ ગયા. ક્લિયર? OA = 1 એકમ. અહીંયા શું લઈએ આપણે? P નામ આપીએ. શું નામ આપીએ? અહીંયા P. તો PA પણ કેટલા થઈ ગયા? 1 એકમ થઈ ગયા. તો PA = 1 એકમ. ક્લિયર? ચલો, હવે શું કરીશું આપણે? O અને P ને જોઈન્ટ કરી દઈએ. O અને P ને શું કરી નાખીએ? જોઈન્ટ કરી નાખીએ. હવે ધ્યાન આપજો. હવે હું તમને અહીંયા પ્રેક્ટિકલી સમજાવું, ત્યાર પછી હું તમને થિયરિકલી કહું કઈ રીતે કરવાનું. ચલો, ક્લિયર આટલું? ચલો, ફરી એકવાર કહું છું. અહીંયા OA 1 એકમ લો. વાસ્તવમાં કેટલા? 3 સેન્ટીમીટર છે. એટલે 1 એકમ બરાબર 3 સેમી. અહીંયા 1 એકમ તો અહીંયા પણ કેટલા લેવાના? 1 એકમ લેવાના. હવે જોજો. હવે ચલો, હવે અહીંયા તમે ચેક કરી શકો છો કે ત્રિકોણ OAP કયો કાટકોણ ત્રિકોણ થઈ ગયો? ત્રિકોણ OAP કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? કાટકોણ ત્રિકોણ. કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. કઈ રીતે ખબર પડી? અહીંયા 90 અંશનો ખૂણો બને છે. કેટલાનો બને છે? 90 અંશનો. કેટલાનો? 90 અંશનો. અહીંયા તમે લખી શકો છો ખૂણો A = 90. ખૂણો A = કેટલા? 90. ચલો, ત્યાર પછી હવે તમે એક વસ્તુ ચેક કરો. OA 1 આપી દીધા, PA 1 આપી દીધા, તો એની પરથી OP મળી જાય. જો OP આપણને √2 મળે તો પછી આપણે આગળનું સ્ટેપ કરીએ. જોજો બરાબર. OP² = OA² + PA². ક્લિયર? હવે OP² = OA કેટલા? 1² + PA 1². OP² = 1² + 1² એટલે 1 + 1 એટલે OP² = 2.
ઓપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. હવે સ્ક્વેર છે સામે જાય તો સ્ક્વેર રૂટ આવે, વર્ગ છે સામે જાય તો વર્ગમૂળ આવે, એટલે ઓપી ઇઝ ઇક્વલ ટુ √2 આવી ગયા. ઓપી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા? √2. એટલે આપણને જે આન્સર જોતો હતો એ મળી ગયો, પણ હજુ જવાબ નથી આવ્યો. હજુ આપણે અહીંયા બતાવવાના છે √2. ક્યાં બતાવવાના છે? સંખ્યા રેખા પર. તો હવે શું કરવાનું? તમારી પાસે પરિકર્તો હશે, તમારી પાસે પરિકર્તો હશે. હવે પરિકળની જે અણી છે એ અહીંયા ઓ બિંદુ પર રાખો. પરિકળની જે અણી છે એ ઓ બિંદુ ઉપર રાખો, અને જે પેન્સિલની અણી છે એ પી ઉપર રાખો, અને ઓપી જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારો. અહીંયાથી એક ચાપ મારીએ, આ ચાપ માર્યો તો અહીંયા જે એટલે આ જે ચાપ છે સંખ્યા રેખા પર છેદે છે ત્યાં આપણને શું મળશે? √2 મળશે. શું મળશે? √2. તો ત્યાં તમે નામ આપો, અહીંયા બી નામ આપો. શું નામ આપો? બી. ઓકે, શું નામ આપો? બી. તો √2 નું સંખ્યા રેખા પર નિરૂપણ થઈ ગયું. ઓકે, આ √2 નું શું થઈ ગયું? સંખ્યા રેખા પર નિરૂપણ થઈ ગયું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો બસ આટલી પ્રોસેસ કરો એટલે આટલી પ્રોસેસના 2 માર્ક્સ તમને મળી જાય આરામથી. ઓકે, કારણ કે આ વસ્તુ તમારી એક્ઝામમાં પૂછાવાની જ છે. જો ખબર ના પડી હોય ઓકે તો વિડીયોને સ્ટોપ કરો અને આગળ લઈ જાઓ અને પછી પ્લે કરો અને એકવાર ફરીથી જોઈ લો. એકદમ ઇઝી છે કે √2 નું સંખ્યા રેખા પર કઈ રીતે નિરૂપણ કરવું. ત્યાર પછી હું તમને √3 શીખવાડું. બધાને લખાઈ જ ગયું હશે. ઓકે, આ ભૂસી દઉં છું. ચલો હવે ત્યાર પછી √3. હવે √3 નું કઈ રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું? ચલો પહેલા એ શીખી લઈએ. હવે આપણે √2 તો મળી ગયા. શું મળી ગયા? √2. હવે √3 નું કઈ રીતે સંખ્યા રેખા પર નિરૂપણ થાય? ચલો √2 આપણને મળી ગયા છે. ઓકે, હવે સિમ્પલ જોજો. હવે એ જે √2 મળ્યા છે ત્યાંથી 1 એકમ અંતર લેવાનું. કેટલું લેવાનું? 1 એકમ. ત્યાંથી કેટલું? 1 એકમ અંતર લો. અહીંયા આપણે બી નામ આપ્યું છે. ઓકે, અહીંયા શું નામ આપ્યું? બી. તો અહીંયા આપણે સી આપી દઈએ. શું આપી દઈએ? સી. શું નામ આપી દઈએ? સી. હવે જેમ અહીંયા આપણે ઓપી જોઈન કર્યા, શું જોઈન કર્યા? ઓપી, એમ અહીંયા ઓસી જોઈન કરી નાખવાના. શું જોઈન કરી નાખવાના? ઓસી. ક્લિયર? ઓકે, એનો મતલબ તમે એક વસ્તુ ચેક કરી શકો છો કે આ નીચેનું માપ છે આપણને કેટલું મળ્યું? √2 મળ્યું. કેટલું મળ્યું? √2. અને આ કેટલા? 1 એકમ મળ્યા. જોજો બરાબર. હવે ડિટેલમાં સમજાવું છું. હવે કયો ત્રિકોણ આવશે? કાટકોણ ત્રિકોણ OBC. OBC કાટકોણ ત્રિકોણ કયો આવશે? OBC. એમાં ખૂણો B ઇઝ ઇક્વલ ટુ કેટલા? 90 અંશ આવે. ચલો ફટાફટ આમાં પાયથાગોરસનો નિયમ લગાવીએ. ઓકે, તો પાયથાગોરસના નિયમમાં કર્ણ કયો આવશે? એટલે લખવાનું અહીંયા OC નો વર્ગ બરાબર OB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. OC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OB કેટલા આપેલા છે આપણને? √2 પ્લસ BC કેટલા? 1 એકમ લીધા આપણે. OC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા તમે ચેક કરી શકો છો કે √2 સ્ક્વેર છે તો વર્ગ અને વર્ગમૂળ જાય તો આપેલી સંખ્યા 2 વધે. 1 સ્ક્વેર એટલે 1. OC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 1 એટલે 3. તો OC ઇઝ ઇક્વલ ટુ √3 આવે. OC ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? √3. તો આપણને √3 મળી ગયા. ઓકે, હવે √3 નું શું કરવાનું? સંખ્યા રેખા પર નિરૂપણ. હવે √3 મળી ગયા. બસ સેમ પ્રોસેસ. જેમ અહીંયા OP જેટલી ત્રિજ્યા લઈને ચાપ માર્યો એમ આમાં OC જેટલી ત્રિજ્યા લઈને શું મારવાનો? ચાપ. તો અહીંયા જોજો ચાપ માર દો. આ ચાપ માર નાખ્યો. અહીંયા હું નામ આપું છું D બિંદુ અને અહીંયા શું મળે છે મને? √3. ક્લિયર? ઓકે, શું મળી ગઈ અહીંયા? √3. હવે તમારે અહીંયા 2 દર્શાવો તો દર્શાવી શકો છો. ક્લિયર? 2 તમારે અહીંયા દર્શાવો તો દર્શાવી શકો છો. ક્લિયર? એકદમ ઇઝી છે, કશું જ નથી આમાં. ઓકે, તમારે નોટમાં √2 અને √3 બંને એકમાં દર્શાવશો તો પણ ચાલશે અને પછી પાયથાગોરસનો રૂલ્સ વાપરીને તમારે જે તે કિંમત શોધી કાઢવાની. ક્લિયર? ઓકે, હવે ત્યાર પછી પહેલાં લખી નાખો. ત્યાર પછી આપણે √5 નું કઈ રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું એ વસ્તુ આપણે શીખીએ. ચલો ત્યાર પછી √5 નું
કઈ રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું. ચલો હવે √5 છે એ √5 છે એ √5 કઈ બે સમ્ય સંખ્યાની વચ્ચે આવે તો 2 અને 3 ની વચ્ચે આવે. કઈ બે સમ્ય સંખ્યાની વચ્ચે √5 અસમ્ય સંખ્યા આવે તો 2 અને 3 ની વચ્ચે આવે. 2 અને 3 ની વચ્ચે 4 અસમ્ય સંખ્યા આવે એટલે ચારે તમે અસમ્ય સંખ્યાનું નિરૂપણ કરી શકો. હું અહીંયા તમને √5 બતાવું છું, ત્યાર પછી √6 બતાવું છું, ત્યાર પછી √7 √8 તમારી જાતે ટ્રાય કરજો. ચલો એનો મતલબ કે તમારે 0, 1 અને 2 તો લેવા જ પડશે. આટલી વસ્તુ તો તમારે લેવી જ પડશે. ત્યાર પછી 3. ચલો સૌ પ્રથમ એક સંખ્યા રેખા દોરીએ. શું દોરીએ? એક સંખ્યા રેખા. ચલો અહીંયા 0 ત્યાં O બિંદુ નામ આપીએ. પેલા 3 સેમી માપ લઈએ. 1 અહીંયા 2. કેમ? કારણ કે આપણે 2 એકમ લેવાના. ઓકે, એટલે આપણને અહીંયા જવાબ મળી જશે આપણો. ચલો હવે અહીંયા કેટલું માપ છે? 1 એકમ છે. કેટલું છે? 1 એકમ. અહીંયા પણ કેટલું છે? 1 એકમ. અહીંયા નામ લઈએ આપણે A. શું નામ લઈએ? A. OA કેટલા છે? OA 2 એકમ છે. OA કેટલા છે? 2 એકમ. ક્લિયર? તો એ લખવાનું પ્રમાણ માપ 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર. ક્લિયર? ચલો ફટાફટ હવે પછીની પ્રોસેસ શું કરવાનું? 1 એકમ લીધા તો અહીંયાથી પણ કેટલું 1 એકમ માપ લેવાનું. કેટલું? 1 એકમ માપ લેવાનું. ઓકે, ચલો હવે ત્યાર પછી અહીંયા નામ આપીએ આપણે P. શું નામ આપીએ? P. શું નામ આપીએ? P. આ 1 એકમ લીધા આપણે. અહીંયા જેટલા એકમ લઈએ એટલા એકમ અહીંયા લેવાના. ચલો ત્યાર પછી હવે શું કરવાનું? O અને P જોઈન્ટ કરી દેવાના. ચલો O અને P જોઈન્ટ કરી નાખ્યા. ત્યાર પછી જોજો બરાબર. અહીંયા OA કેટલા? 2 એકમ લીધા. OA કેટલા? 2 એકમ. PA કેટલા છે? 1 એકમ. આ 2 એકમ કેમ લીધા? કારણ કે √5 છે એ 2 અને 3 ની વચ્ચે આવે છે, એટલા માટે અહીંયા મારે 2 એકમ લેવા પડે. ચલો હવે ત્યાર પછી OA બરાબર 2 એકમ અને PA બરાબર 1 એકમ. ચલો હવે કયો ત્રિકોણ બનશે? કાટકોણ ત્રિકોણ બની જાય. કયો બની જાય? કાટકોણ ત્રિકોણ. તો એ લખવાનું ત્રિકોણ OAP એ કાટકોણ ત્રિકોણ છે. ખૂણો A = 90 એંગલ. હવે તમને આવડવું જોઈએ. હવે પાયથાગોરસનો નિયમ વાપરવાનો છે. એટલે OP² = OA² પ્લસ PA² અથવા તો AP². હવે OP² તો શોધવાના છે. જો OP મને √5 મળે ને તો જ આ સંખ્યા રેખા પર જે પણ આપણે વસ્તુ લખી અથવા તેની રચના બતાવી એ સાચી. ચલો OA કેટલા છે? 2. ચલો PA કેટલા છે? 1. OP² = 2² એટલે 4 + 1² એટલે 1. OP² = 4 + 1 એટલે 5. તો OP = √5 આવે. OP કેટલા આવે? √5 આવે. ક્લિયર? વર્ગ છે સામે જાય તો વર્ગમૂળની નિશાની આવે એટલે OP કેટલા? √5. ક્લિયર? હવે જોજો હવે શું કરવાનું? OP જેટલી ત્રિજ્યા લઈને પરિકરની મદદથી OP જેટલી ત્રિજ્યા લઈને તમારે એક ચાપ મારવાનો છે. શું મારવાનો છે? ચાપ. ફરીથી એકવાર શીખવાડું છું. પરિકરની અણી અહીંયા રાખો અને પેન્સિલની અણી અહીંયા રાખો, પછી એક ચાપ મારી દો. ક્લિયર? OP જેટલી ત્રિજ્યાને એક શું મારી દો? ચાપ. હવે ચાપ અહીંયા સંખ્યા રેખા પર છેદે તો ત્યાં શું નામ આપવું? અહીંયા B નામ આપું. શું નામ આપું? B. શું નામ આપું? B. તો આ મને શું મળી ગયો? √5 મળી ગયો. શું મળી ગયો? √5. ક્લિયર? ચલો હવે ત્યાર પછી √6 કઈ રીતે દર્શાવવાના? સિમ્પલ છે. જેમ અહીંયા √3 ઉપરથી તમે 1 એકમ, √2 ઉપરથી જેમ તમે 1 એકમ માપ લીધેલું √2 ઉપર આગલી રચનામાં, એમ અહીંયા √5 ઉપરથી શું લેવાનું? 1 એકમ માપ લેવાનું. કેટલું લેવાનું? અહીંયા 1 એકમ માપ લેવાનું. ચલો 1 એકમ માપ લઈ લીધું. હવે અહીંયા નામ આપી દઈએ આપણે OD. શું નામ આપીએ? અહીંયા સોરી D નામ આપીએ. શું નામ આપીએ? D. જેમ અહીંયા OP ને જોઈન્ટ કરે એમ અહીંયા આપણે OD ને જોઈન્ટ કરી નાખીએ. કોને? OD ને. ચલો આ 1 એકમ
BD કેટલા મળી ગયા? 1 એકમ મળી ગયા. જો બાજુમાં લખું છું. ચલો ત્યાર પછી હવે કયો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો વિદ્યાર્થી મિત્રો? OBD. કયો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો? OBD. ત્રિકોણ OBD માં ખૂણો B = 90°. ચલો ફટાફટ હવે આમાં કર્ણ કયો આવશે? OD. એટલે OD નો વર્ગ બરાબર OB નો વર્ગ પ્લસ BD નો વર્ગ. OD નો વર્ગ = OB કેટલા છે? √5. BD કેટલા છે? 1. OD² આનો આન્સર કેટલો આવશે? 5 પ્લસ 1 નો વર્ગ 1. OD² = 5 + 1 એટલે 6. OD √6 આવી ગયા. ઓકે, તો અહીંયા આપણને આન્સર કેટલો મળી ગયો? √6 મળી ગયો. હવે શું કરવાનું? OD જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારો તો અહીંયા તમને શું મળી જશે? √6 મળી જશે. ત્યાં તમે નામ આપો E. શું નામ આપો? E. તો આ તમારી રચના થઈ ગઈ. √5 અને √6 તમારે સાંભળજો. તમારે તમારી નોટમાં √7 અને √8 બંનેનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે, તે બતાવવાનું છે. હવે √10 તો આવડે ને તમને? કદાચ એક્સ્ટ્રા કોઈ સાહેબ તમને પૂછી લે આવું એક્ઝામમાં તો આવડે ને? √10 આવે તો કશું જ નહીં કરવાનું, ખાલી શું કરવાનું જુઓ. આ સંખ્યા રેખા દોરી મેં અહીંયા 0 1 2 2 ને તો ધ્યાનમાં લેવાનો નથી. હવે ડાયરેક્ટ 3. ક્લિયર? એટલે કેટલા એકમ આવ્યા? આ 1 એકમ 2 એકમ ને 3 એકમ. ક્લિયર? કેટલા? 3 એકમ. હવે આગળ જઈએ તો √11 √12 √13 √14 √15 અને √16 એટલે કેટલા આવે? 4 આવે. કેટલા આવે? 4. એટલે કે 3 અને 4 ની વચ્ચે આટલી અસમ્ય સંખ્યાનું નિરૂપણ કરી શકાય. તો અહીંયા તમારે આ રીતની રચના દોરવાની, પછી આ રીતની. ઓકે, અહીંયા ચાપ મારો એટલે તમને શું મળશે? અહીંયા √10 મળી જશે. ક્લિયર? એકદમ ઇઝી છે, જાતે ટ્રાય કરજો. ચલો ક્લિયર? ઓકે, આજના લેક્ચરમાં જે પણ વસ્તુ ચાલી, જે પણ ટોપિક ચાલ્યો, ઓકે, એ બરાબર સમજજો. કારણ કે આજનો ટોપિક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હતો. કેમ? તમારી એક્ઝામમાં 100% આ પેટર્નના દાખલા પૂછાઈ શકે છે કે આ અસમ્ય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. ક્લિયર? તો આ લેક્ચરની સમાપ્ત કરીએ છીએ. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરમાં એક નવા દાખલા સાથે મળીશું.